નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં મારે એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દા ઉપર મારે વાત કરવી છે. આજે બે ટર્મ્સને લઈને હું આજે ચર્ચા કરવાનો છું. એક રિલેશનશિપ કાઉન્સિલર સાથે પણ મારે એક ચર્ચા કરવાની છે અને એક મનોચિકિત્સક સાથે પણ મારે આજે ચર્ચા કરવાની છે. તમે વિચારતા હશો કે કેમ આમાં રિલેશનશિપ કાઉન્સિલરની શું જરૂર? કારણ કે મુદ્દો એવો છે, આજથી 2 કે 3 દિવસ પહેલાં જે મહારાષ્ટ્રની એક બાબત સામે આવી હતી. એક જે છોકરો હતો કે જેમાં એક એવી ચર્ચાઓ જોવા મળી હતી કે આઈફોનની માંગ બહુ કરતો હતો અને એણે જે મહારાષ્ટ્ર એક પહાડ ઉપરથી જંપલાવી દીધું, એણે અને એના પિતાએ, અને પછી એની માતાએ પણ જોડે જોડે જંપલાવી દીધું. ચર્ચા એવી હતી કે આઈફોનની માંગ કરતો હતો એ, અને એટલા માટે ના આપ્યો અને એટલા માટે એ કૂદી ગયો. પછી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા બધી તપાસ હાથ ધરવામાં આવી અને મહારાષ્ટ્ર પોલીસે બધી જ જે તપાસ પૂર્ણ કરી અને પછી ખબર પડી કે ઘરેલું કંકાસ અત્યારે જે વધી ગયો હતો ને તેના કારણે એને માત્ર ને માત્ર એક જ બાબત હતી કે મારા માતા પિતા એક થાય, મારા માતા પિતા બહુ સારી રીતે બંને પણ વાતો કરે અને મને પણ સારી રીતે રાખે, અને બસ આ એક જ માંગ હતી કે જ્યાં એ પોતે જે પહાડ ઉપર જે હતો એ છોકરો, ત્યારથી જે નીચે કૂદ્યો એનું કારણ એક જ હતું કે ભાઈ તમે બંને અત્યારે હાલ તો આ ઘરેલું કંકાસ છે એને બંધ કરો. અને અત્યારના સમયમાં આ ઘરેલું કંકાસ બહુ જ વધ્યો છે, એક્સ્ટ્રીમ લેવલ પર છે, એમ કહું તો ચાલે. એક્સ્ટ્રીમ લેવલ પર છે અને તેની સાથે ક્યાંક સવાલ એ પણ થતો હોય છે કે હવે આને ઘટાડવું કેવી રીતે. એક જ્યારે મેરેજ થતા હોય, માતા પિતા તમે જ્યારે બનતા હોય તો ત્યારે એક જવાબદારી બનતી હોય છે એ સંબંધને અત્યારે હાલ તો સાચવવાની. એ સંબંધમાં અપડાઉન હોય એમાં કોઈ ના નહીં, પણ એને અત્યારે હાલ તો સાચવી કઈ રીતે રાખવો, જાળવી કેવી રીતે રાખવો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અને જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય કે જ્યાં દીકરો અત્યારે હાલ તો જે આત્મહત્યા સુધી પહોંચી જતો હોય, ત્યારે સવાલ એ થતો હોય છે કે આ કયા પ્રકારની પરિસ્થિતિ. તમામ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પરિતાબેન શર્મા કે જેઓ રિલેશનશિપ કાઉન્સિલર છે. સાથે સાથે જ ડૉક્ટર જ્યોતિક બચેજ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. આજે મેં ટોપિકમાં એ રીતનો લીધો છે, તણાવ અને બાળ મન. મારે શરૂઆત પરિતાબેન આપનાથી કરવી છે. અત્યારના સમયમાં જ્યારે પહેલાંની વાત કરીએ તો પહેલાંના સમયમાં જ્યારે હસબન્ડ એન્ડ વાઈફ વચ્ચે જ્યારે કોઈ પણ પ્રકારના ખટરાક થતા હતા ને તો સોલ્યુશન આવી જતું હતું. અત્યારે સોલ્યુશન ક્યાંક નથી જોવા મળતું. અત્યારે ક્યાંક એક બાદ એક જે તણાવ વધતો જાય છે અને એમ જ કહે છે તે મારા માટે શું કર્યું તો હું તારા માટે અત્યારે તો શું કરું, આ પ્રકારની પરિસ્થિતિ સુધી પહોંચી જતા હોય છે. તો અત્યારના સમયમાં જ્યારે આ પ્રકારની અત્યારે તો જે સંબંધોની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સૌથી પહેલાં તેનું કારણ કયા કે કેમ અત્યારે તો સંબંધોમાં અત્યારે તણાવ વધી ગયો છે, કોઈ જગ્યાએ એડજસ્ટમેન્ટ અત્યારે હાલ પણ હજુ નથી જોવા મળતું. So, thank you for asking the question, Yagnikbhai. The thing is કે તણાવ કેમ બંધાઈ રહ્યા છે? મોડર્ન જમાનાની સાથે, મોડર્ન વેલ્યુઝની સાથે જ્યારે આપણે આગળ વધી રહ્યા છે, બંને હસબન્ડ વાઈફ પોતપોતાના રોલ પ્રમાણે વર્ક નથી કરી રહ્યા. એ લોકોના રોલથી વધારે કામ કરી રહ્યા છે. ગ્લોબલ કનેક્શન્સના લીધે રોલથી વધારે કામ કરી રહ્યા છે. એનો મતલબ કે પહેલા વાઈફ ઘર સંભાળતા અને હસબન્ડ બહારે જતા અને સોસાયટી ને સોશિયલ ફોર્મની સાથે બધા એક સાથે એક સંજોટમાં રહેતા. હવે સોશિયલ ફોર્મ ડિવાઈડ થઈ ગયા છે. કોઈની સાથે મનની વાત કરી નથી શકતું. એકબીજાને જે ફોન કરીને જે કનેક્શન ફીલ થતા હતા એ હવે ફીલ નથી થતા. અને બંને જણ બહાર જઈ રહ્યા છે અને બંનેની પોતાની માનસિકતા છે. પહેલા શું હતું, સમાજની માનસિકતામાં બધા એકજૂટ થઈને રહેતા. હવે બધાની ઇન્ડિવિડ્યુઅલ માનસિકતા આવી ગઈ છે. બધાના જેટલા ગ્લોબલ કનેક્શન વધે છે એટલા જ ઇન્ડિવિડ્યુઅલી આપણે ડિસ્કનેક્ટ થઈએ છીએ એકબીજાની સાથે. સો આ બધા રિલેશનશિપના તણાવના પાછળ બહુ બધા કારણ છે. એક એક્સેપ્ટન્સ નથી. એક આપણે બીજા લોકોને જોઈએ
તો ઈર્ષ્યા થાય કે એ લોકોને એવું લાગે કે એ લોકોનું જીવન તો બેસ્ટ છે, મારા જ જીવનમાં પ્રોબ્લેમ છે, કારણ કે સોશિયલ મીડિયા આપણને બધાનો બેસ્ટ જ દેખાડતું હોય. મારી સાથે પણ પ્રોબ્લેમ ચાલતી હશે, પણ હું સોશિયલ મીડિયા પર તો બેસ્ટ જ દેખાડીશ. તો જે લોકો જોવે છે એ લોકોને એવું લાગે કે આ તો બધું બેસ્ટ જ ચાલે છે, અને એના લીધે પછી પાછું તણાવ ઊભા થાય, કારણ કે તમે હવે ખુલીને શેર ના કરી શકો કે તમારી સાથે પ્રોબ્લેમ શું છે. અને આ બધા રિલેશનશિપના ઇશ્યુઝના લીધે ઇવેન્ચ્યુઅલી રહી કોણ ગયું, તો બે હસબન્ડ વાઈફ દરવાજાની અંદર. એ બંને એકબીજાથી હવે કંઈ છુપાડી નથી શકતા, એ બંને એકબીજાને જૂઠું નથી કહી શકતા, જે છે એ સામે છે. અને એકબીજાને એક્સેપ્ટ કરવાની કેપેસિટી લોકોની ઘણી ઘટી ગઈ છે, ડ્યુ ટુ સોશિયલ મીડિયા, ડ્યુ ટુ સોશિયલ એક્સપોઝર. પરિતાબેન, બીજો એક સવાલ હજુ. જ્યોતિકભાઈ, એક જ મિનિટમાં આપને સવાલ ઉપર આવું છું. પરિતાબેન, એવું લાગે છે કે ના અત્યારના સમયમાં કમ્પેરિઝન વધી ગયું છે? તેમ સોશિયલ મીડિયાની તમે વાત કરી ને, તો અત્યારે બે વસ્તુ અત્યારે બહુ કોમન થઈ ગયું છે. મારી ફ્રેન્ડને આવું છે, મને કેમ આવું નહીં? એમને અત્યારે તો આટલા રૂપિયા કમાય છે, અમે કેમ નહીં? અમારે જ કેમ અત્યારે તો ઘરમાં બધું કરવાનું? પેલાના ઘરે અત્યારે તો કોઈ વાંધો નથી આવતો, ત્યાંના મમ્મી પપ્પા કે એવું કંઈ બોલતા નથી, અમારે જ કેમ દર વખતે અત્યારે તો પીસાવાનું? આ પ્રકારના ક્યાંક વર્ડ્સ એ યુઝ અત્યારે તો જે થતા હોય છે, આપ તેને પણ કરી દો જુઓ છો. કારણ કે કમ્પેરિઝન ક્યાંક કરવી હોય તો પછી સારી રીતે કરો ને, અલગ અલગ બાબતોમાં. આ પ્રકારની કમ્પેરિઝન કેટલી યોગ્ય? શું કહેશો આપ? કમ્પેરિઝન ક્યારે પણ યોગ્ય નથી હોતી. સસલાને ટોર્ટોઇઝની વચ્ચે જ્યારે રેસ લાગે છે, એ જ ખોટી કમ્પેરિઝન હતી. કમ્પેરિઝન હંમેશા અયોગ્ય જ છે, કારણ કે ક્યારેય પણ કોઈ પણ એક લાઈનથી સ્ટાર્ટ નથી કરી રહ્યું. તો એના ત્યાં આવું છે એટલે તમે આવું કરો, એ પદ્ધતિમાં કોઈ દિવસ ગ્રોથ જ નથી. બધા પાછળ જ પડવાના છે, કોઈ આગળ જવાનું જ નથી. સો કમ્પેરિઝન તો જેટલી કરશો તો માણસને એ જ તો પ્રોબ્લેમ છે. મને ખબર જ નથી કે મારી ખુશી ક્યાં છે, તો હું શું કરીશ? હું જોઈશ, મારી ફ્રેન્ડની ખુશી અહીંયા છે, તો હું એ ખુશી લેવા જાઉં, કારણ કે હું મારાથી જ કનેક્ટેડ નથી. તો કમ્પેરિઝન કેમ થાય કે મને ખબર જ નથી, મને એનાથી બેટર જોઈએ તો હું બેસ્ટ, એ જ કમ્પેરિઝન થયા રાખે અને પછી આગળ વધાય નહીં. કમ્પેરિઝન જો કરવી જ હોય તો પોતાની જાત સાથે કરો કે હું કાલે અહીંયા હતી, આજે અહીંયાથી મેં આટલું શીખ્યું. કાલે મને 1 2 3 4 આવડતું હતું, હવે મને 2 + 2 4 આવડે છે. તો કમ્પેરિઝન જે કરવી છે પોતાની જાત સાથે કરવાની હોય. બીજા બધાની સાથે તો કમ્પેરિઝન પોસિબલ જ નથી. જેટલું છે ઓછું જ છે, કોઈ દિવસ ઠેકાણે નથી. અત્યારના સમયમાં હું દર્શક મિત્રો દરેક લોકોને કહેવા માંગીએ છું આ વસ્તુ કે ભાઈ લોકોના જીવનમાં શું ચાલે છે જોયા કરતાં અત્યારે પોતાના જીવનને અપગ્રેડ કેવી રીતે કરી શકાય છે, સારામાં સારું આપણે અત્યારે તો જાતે કેવી રીતે કરી શકીએ છીએ તેની ઉપર ફોકસ કરો. અત્યારે ઘણા બધા વ્યક્તિઓ જે પેલું નવું વર્ષ હોય છે, પછી બર્થડે હોય છે, મારી બર્થડે હમણાં જ ગઈ ને એમાં પણ મેં અમુક જે રિઝોલ્યુશન લીધા અને એવી રીતે બધા રિઝોલ્યુશન લેતા હોય છે. પણ રિઝોલ્યુશન લો પણ કમ્પેરિઝનના આધારે ના લો કે ના ભાઈ આને આમ છે તો હું આમ કરું. ના, તમે તમારામાં અત્યારે તો ફેરફાર કઈ રીતના કરી શકો છો, તમે તમારી લાઈફને અત્યારે તો સારામાં સારી કઈ રીતે કરી શકો છો. મને યાદ છે મારા ફેમિલી મેમ્બરે એક મને બહુ જ સરસ વસ્તુ મને શીખવાડી હતી કે યજ્ઞ જો કોઈની વસ્તુ જોઈને તારી જિંદગીમાં અત્યારે તો જે કમ્પેર નહીં કરવાનું, તમારે જોઈએ છે એ વસ્તુ તો તમારે તમારી જાતે તેમાં તમારે ચેન્જીસ લઈને તમારે પોતે કમાઈને તમારે એ ચેન્જીસ લાવવાની બહુ જરૂરિયાત છે, અને તો જ અત્યારે તો પ્રોપર કમ્પેરિઝન છે. પછી એવું નહીં કે આની જોડે આવું છે તો મારી જોડે આવું છે, એ પ્રકારની બાબત અત્યારે તો નહીં કરવાની. અને એક તમાશા મૂવી છે કે જેમાં એક છેલ્લો એક ડાયલોગ બહુ સરસ છે કે એન્ડ એ મારે લખવાનો છે ને એવું મારી જાતે લખીશ, એ કોઈ મારા માટે એન્ડ નહીં લખે. અને એ વસ્તુ જો દરેક લોકો સમજી જાય ને તો બહુ સારામાં સારું છે. જ્યોતિકભાઈ, એક સૌથી મહત્વનો સવાલ, સંબંધોમાં વધતા જતા તણાવો છે કે જે અત્યારે તો બાળકના મન ઉપર ઘણી બધી અસર કરે છે. આપને યાદ હશે આજથી થોડાક વખત પહેલાં એસજી હાઈવેનો જે કિસ્સો જે બન્યો હતો, મેં તમારી જોડે જ મેં એ વખતે ચર્ચા કરી હતી કે જેમાં બાળકી અંદરને અંદર પીસાતી હતી ને કોઈને કંઈ કહી શકતી ન હતી. રોજ એના મમ્મી પપ્પા આવે, એકલા હોય, ઝઘડો કરે અને ઘરેથી જતા રહે. તો એ છોકરીએ અત્યારે તો અન્યની જોડે અત્યારે સંબંધો બાંધવાની જે શરૂઆત કરી દીધી હતી. અને આ જ્યારે આ આખો જે કિસ્સો સામે આવ્યો છે કે જેમાં માતા પિતાનો જે તણાવ ને ઝઘડો એટલો બધો વધી ગયો કે જ્યાં
બાળકે અત્યારે તો સુસાઇડ કરવાની જે એક ફરજ પડી, તે એમ કહેવાય ને કે જે તણાવ છે, ઘરનો જે તણાવ છે, જો બાળ મન ઉપર અત્યારે તો થાય તો કેવા પ્રકારની અસરો જોવા મળતી હોય છે, જ્યોતિકભાઈ? હા, ખૂબ અગત્યનો આ એક મુદ્દો છે કે ભાઈ ઘરના જે રોજબરોજના તણાવ કે રોજબરોજની અમુક ઘર્ષણ કે ચર્ચાઓ જે થયા કરતી હોય, જેની બાળકના મન પર સીધી અસર પડતી હોય. ઘણીવાર આપણે આંખ આડા કાન કરી દેતા હોઈએ કે ભાઈ બાળકને શું ખબર પડે, આ તો અમારી ઇન્ટરનલ મેટર છે. પણ એવું આપણે ટોટલી આમ અનએમ્પેથેટિક એટમોસ્ફિયર ના રાખી શકીએ, કારણ કે એ બાળક તમારા પરિવારનો ભાગ છે. એટલે બેઝિકલી કોઈ પણ નાની ચર્ચા, અને હું તો કહું ચર્ચા કરતા પણ ઘણી વખત તો નોન વર્બલ બિહેવિયર, કે ભાઈ ઘણીવાર અબોલા થઈ જાય, કે બોલવાનું બંધ કરીએ તો પણ બાળકને ખબર પડી જાય છે કે આ કંઈક પ્રોબ્લેમ ઘરમાં ચાલી રહ્યો છે. હવે અસરો શું થતી હોય છે? તો પહેલી વસ્તુ કે બાળકને ઇનસિક્યોરિટી અંદરથી થવા માંડે કે ભાઈ હવે મારા જીવન જે છે એ ઇનસિક્યોર છે, મને સેફટી ફીલ ના થાય. અને માણસને ઘરમાં જ સેફટી ફીલ ના થાય તો સીધી વસ્તુ છે કે એના ઇમોશન્સ એ કાં તો કોઈ બાહ્ય વ્યક્તિને આપતા થઈ જશે, કાં તો બાહ્ય કોઈ ઓબ્જેક્ટને આપતા થઈ જશે. જેમ કે આ કિસ્સામાં મોબાઈલને વધારે લોકોને એ થતું હતું. એટલે પહેલી વસ્તુ કે ઇનસિક્યોરિટી થાય. બીજું કે અવિશ્વાસ, એટલે ટ્રસ્ટના ઇશ્યુઝ થવાના શરૂ થાય, કે એને એવું થાય કે મારા મમ્મી પપ્પા જ એકબીજા પર વિશ્વાસ નથી રાખી રહ્યા, તો હું એમના પર કેવી રીતના વિશ્વાસ રાખું? એટલે દુનિયામાં એમને એવું લાગે કે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ના મૂકી શકાય. ત્રીજી વસ્તુ, એમને રિલેશનશિપના ઇશ્યુઝ થવાના શરૂ થાય, કે ભાઈ રિલેશનશિપમાં કેટલી જવાબદારી લેવી, કેટલું એકબીજાની કેર કરવી, એનું એમને ક્યારેય માપદંડ કે પેરામીટર્સ એમને સમજાતા જ ના હોય, કારણ કે ફ્લક્ચ્યુએટિંગ હોય. ઘરમાં જો ઘર્ષણ ચાલ્યા કરતા હોય તો રિલેશનશિપમાં કોણ જવાબદાર રહેશે, કોણ જતું કરશે? અને આ જતું કરવા વાળી વાત છે, લેટગો જે છે, એ ખૂબ અગત્યની વસ્તુ છે. કે એ બાળક જે છે એના મગજમાં લેટગો નું લર્નિંગ આવતું જ નથી હોતું. એટલે જ તમે જોયું હશે યજ્ઞભાઈ, ખાસ કરીને કે આજના બાળકો જે છે એ વધારે ડિમાન્ડિંગ થઈ ગયા છે. એમને અમુક ફેસિલિટીઝ વગર નથી ચાલતું. અમુક વેકેશનમાં બહાર ફર્યા વગર, વેકેશન તો દૂરની વાત રહી, વીકેન્ડમાં બી અમુક એન્જોયમેન્ટ કરવા વગર ચાલતું નથી. એનું કારણ શું છે? કારણ કે એમને અંદરથી એવું આવે છે કે ભાઈ જે વિચાર આવ્યો એ કરી નાખો. એટલે લેટગો જે ઓછું થતું જાય છે, સાથે સાથે ઇમ્પલ્સિવિટી વધતી જાય. હવે આ બધા જ ઘર્ષણોની બાળક પર અસર થાય છે, પણ એનાથી સૌથી મહત્વનો મુદ્દો જે છે, જેમ પરિતાબેને વાત કરી કે આજે લોકો ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક થઈ ગયા છે, મલ્ટીટાસ્કર થઈ ગયા છે, મલ્ટિપલ જવાબદારી લેતા થઈ ગયા છે. પણ શું એને માટે આપણે પોતે માનસિક રીતે તૈયાર હતા કે છીએ? અને જો નથી તો એ માનસિક રીતે તૈયાર થવા માટે આપણે મહેનત કરીએ છીએ? આપણે આપણા મન એટલે કે મેન્ટલ હેલ્થ, માનસિક આરોગ્ય માટે રોજ બરોજ આપણે એકદમ ભાઈ સમય આપીએ છીએ? તો એવું કશું કોઈ કરવું નથી, અને સીધા પરિણામો જોઈએ છે. એટલે પોતાની જાતને તૈયાર કરવાની પેલી તસ્દી કોઈને લેવી નથી, અને રિઝલ્ટ આપણને બેસ્ટમાં બેસ્ટ જોઈએ છે. એટલે પછી આ મોટામાં મોટો ગેપ સમાજમાં અત્યારે ચાલી રહ્યો છે, કે અપેક્ષાઓ વધી છે, સપનાઓ વધ્યા છે, એમ્બિશન વધી છે, સક્સેસ પાછળની દોડ વધી છે. પણ એની સામે પોતાના માટેનો સમય ઘટ્યો છે, ધીરજ ઘટી છે, માનસિક આરોગ્ય પાછળ કંઈક ચેન્જ લાવવો પડશે, એ બધી જ મહેનતો ઘટતી રહી છે. પોઈન્ટ. અને વસ્તુ સાથે એમાં એક છે ને વસ્તુ જ્યોતિકભાઈ, કે આ બધું બાળ મન ઉપર અત્યારે તો શું થતું હશે એ પહેલાં નથી ખબર પડતી, પણ આ એટલું બધું એક્સ્ટ્રીમ લેવલે પહોંચી ગયું હશે પછી જ એ બાળકને અત્યારે તો સુસાઇડ કરવાની ફરજ પડી હશે ને. કારણ કે ક્યારે બાળક આ બધું ટોલરેટ કરી શકે? એને એ પણ હજુ ખાલી 17 જ વર્ષનો હજુ તો છોકરો છે, અને એણે અત્યારે તો જ્યારે આ પ્રકારે સુસાઇડ કરવું પડ્યું. એટલે હું એ જ કહું છું કે આપણે માનસિક આરોગ્ય પ્રત્યે બિલકુલ આપણે અવગણના રાખીએ છીએ. આપણે એવું સમજતા જ નથી કે મેન્ટલ હેલ્થ એ જીવનનો બહુ અગત્યનો ભાગ છે. અને સાચી વાત. હું તો એમ કહું છું કે અત્યારની જનરેશન જે છે એ પહેલાથી આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા બાળકો વાલીઓને કંઈ કહેતા નહીં, કારણ કે એમને અંદરથી એવું લાગતું કે મને બોલશે. પણ હવે તો જનરેશન જે આ જેન ઝી ને જેન આલ્ફા, એ ટોટલી આખી અલગ જનરેશન છે. તો પોતાની વાત તમારી સામે રજૂ કરે છે, અને રજૂ કર્યા પછી પણ તમે ના સમજો તો એનથી વધારે કરુણ તો શું વાત હોય? કે આજે કહે છે કે ભાઈ મને ડિપ્રેશન છે, મને મન ઉદાસ રહે છે, મને ભણવામાં મન નથી લાગતું, મને ગુસ્સો વધારે આવે છે, હું ધ્યાન નથી આપી શકતો, મને તમારા પર ભરોસો નથી આવતો, અથવા હું ગમે તેટલું કરું તમને સંતોષ નથી. આવા બધા સિમ્ટમો એ છડે ચોક કહે છે, અને મોઢે મોઢ કહે છે. અને એ કીધા પછી પણ તમે જો એને એવું સમજો કે ના ના આ તો રૂટીન છે, ચાલ્યા કરે, આવું બધા જીવનમાં હોય, એવું બિલકુલ આપણે ઇગ્નોરન્સ થી ચાલ્યા કરીએ, એટલે એ મુશ્કેલી ક્રિએટ થાય.
અને આ બધી જ વસ્તુ, સુસાઇડ તો એક સિમ્ટમ છે યજ્ઞભાઈ. સુસાઇડ ઘણીવાર કમ્પ્લીટલી પરિણામતા નથી, માત્ર એટેમ્પ્ટો થતા હોય છે કે બિહેવિયર થતા હોય છે, પણ એની પાછળ જે રોગ જે દાખલ થઈ જતા હોય છે મનની અંદર, એ ગંભીર પ્રકારના માનસિક રોગ દાખલ થતા હોય છે. WHO તો એવું કહે છે કે 14 વર્ષથી લઈને 24 વર્ષ સુધી 75% ગંભીર પ્રકારના માનસિક રોગો આ જ ઉંમરમાં શરૂ થતા હોય છે. અને ગંભીર રોગો હું નામ કહીશ ને તો તમને આમ હલી જશો. સ્કિઝોફ્રેનિયા છે, OCD છે, બાયપોલર ડિસઓર્ડર છે, વ્યસનો છે, કે આ બધા રોગોની સારવાર જીવનભર ચાલવાની છે. એ બધી શરૂઆત અત્યારે થાય છે. અને એના બધા જ આ મૂળ છે જે મેં તમને સિમ્ટમો કીધા, કે મન ઉદાસ રહેવું, રિબેલિયસનેસ રહેવી, વાત ન માનવી, જૂઠું બોલવું, વિના કારણે ઘરે હાજર ના રહેવું, એબસન્ટ રહેવું, સ્કૂલના વર્ક ઇનકમ્પ્લીટ રહેવા, આ બધી જિદ્દીપણું રહેવું, આ બધી જ વસ્તુઓના મૂળિયાઓ આ જ ઉંમરમાં હોય છે. અને એની પાછળ ક્યાંક ને ક્યાંક ફેમિલી કોન્ફ્લિક્ટ, ફેમિલી એન્વાયરમેન્ટ કે હસબન્ડ વાઇફના ઇસ્યુઝ છુપાયેલા હોય છે. બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે ઘરમાં એક એવું વાતાવરણ રાખવું એ બહુ જરૂરી હોય છે કે જે બાળકના માનસ પટલ ઉપર અત્યારે તો કોઈ પણ પ્રકારની ગંભીર અસર ના કરે. હું દરેક જે માતા પિતાને પણ કહેવા માંગીશ કે આ તણાવ હોય એમાં કોઈ ના નથી, દરેકને હોય છે એ પણ એને અત્યારે હાલ તો એડજસ્ટ કેવી રીતે કરવો, એની જોડે અત્યારે હાલ તો કેવી રીતે એમ કહેવાય ને કે એના જે વર્ક કરવું એ બહુ અગત્યનું છે. એનું એ જો પ્રેશર ઓફિસમાં હોય, ઓફિસનું પ્રેશર ઘરમાં લઈને આવો, ઘરમાં ઝઘડા કરો, એ અત્યારે તો યોગ્ય નથી. તેનું પણ સોલ્યુશન લાવવું એ બહુ જરૂરી છે. પરિતાબેન, અત્યારના સમયમાં ક્યાંક બંને હસબન્ડ અને વાઈફ બંને અત્યારે તો જોબ કરતા હોય છે, કારણ કે ફાઇનાન્શિયલ અત્યારે તો ઇન્ડિપેન્ડન્ટ થવાનું હોય કે પછી ઘણા બધા ખર્ચા હોય તેના માટે પણ પરિતાબેન, એ બાબત તણાવ લઈને પણ આવતી હોય છે. અને અત્યારના સમયમાં રિલેશન જે કોઈ પણ હોય, માતા પિતાનું હોય કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય કે પછી હસબન્ડ એન્ડ વાઈફ હોય કે ગમે તે હોય, એ સૌથી વધારે બગડતું હોય તો આ તણાવના કારણે જ અત્યારે તો બગડતું હોય છે. ક્યાંક એ લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકતા નથી. એ કેવી રીતે કરવો પણ બહુ જરૂરી છે. હા, તમે જે કહી રહ્યા છો એ સત્ય વસ્તુ છે. અને તમે જે કીધું કમ્પેરિઝન, આ કમ્પેરિઝન એનું મૂળ છે કે આ તણાવ કેમ ઊભા થાય, કારણ કે કમ્પેરિઝન. મને ખબર જ નથી કે મને ખુશી ક્યાં મળશે, મને ખબર જ નથી કે હું સેટિસ્ફાઈડ ક્યાં ફીલ કરીશ. મને મારા પેરેન્ટ્સને હેપી રાખવા છે, મને મારા બાળકોને હેપી રાખવા છે, મને મારા હસબન્ડને હેપી રાખવા છે, મને મારી જાતને હેપી રાખવી છે, મને સોશિયલ મીડિયા ઉપર છાવવું છે, મને જોબમાં સારું કરવું છે, મને પગાર સારો જોઈએ છે, મને કામ સારું કરવું છે. આ બધાના લીધે સ્ટ્રેસથી દૂર થવા માટે બહુ બધા પ્રયત્ન છે જે માણસ કરી શકે. અને સૌથી પહેલો પ્રયત્ન છે કે પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવા માટે એ એટલીસ્ટ રેગ્યુલર ચેકઅપ માટે જાય, પોતાની વાતચીત કરેક્ટ જગ્યાએ કરે. બાકી તમે ટિપ્સ જોવા જશો તો ChatGPTમાં, ગૂગલ પર, વોટ્સએપ પર ઢેરે પડેલી છે કે સ્ટ્રેસ કઈ રીતે દૂર કરવાનો. મેડિટેશન કરો. એટલું આસાન નથી હોતું મેડિટેશન કરવું, અઘરું પડે છે, કારણ કે કાનોમાંથી અવાજ એ બંધ જ નથી થતો, તો મેડિટેશન કરશે કેમનું માણસ? તો બેસ્ટ એ જ છે કે તમે કોઈ પ્રોફેશનલ પાસે જાઓ, પ્રોફેશનલ માણસની સાથે વાત કરો, જેને સમજ છે કે તમને સમજવું કઈ રીતે, તમારી પ્રોબ્લેમોને સમજવું કઈ રીતે, એની એને સમજ છે, જાણકારી છે, ભણેલું છે. તમે ત્યાં જાઓ, ત્યાં જઈ અને તમારા સ્વભાવને યોગ્ય, તમારા એન્વાયરમેન્ટને યોગ્ય તમે કઈ રીતે સ્ટ્રેસથી દૂર થઈ શકો એ શીખો. બાકી તો ઓનલાઈન ઘણું બધું છે. હું પણ અત્યારે તમને 10 પોઈન્ટ્સ આપી દઈશ કે ઓકે 15 મિનિટ પોતાની જાત સાથે સ્પેન્ડ કરો, પ્રેઝન્ટમાં રહો, તમને મનની વાત કોઈકને જઈને કરો. આ બધું જ છે જ, પણ એ બધું કંઈ કામ નહીં કરે જ્યાં સુધી તમે તમારી જાતને નહીં ઓળખો. અને તમારી જાતને તમે જે રીતે ઓળખી રહ્યા છો એ લોકોની નજરોથી ઓળખી રહ્યા છો, ને જ્યાં સુધી લોકોની નજરોથી જોવો છો ત્યાં સુધી ઓછું જ છે. યુ વિલ નેવર ફીલ ઇનફ. અને બેસ્ટ સ્ટ્રેસ દૂર કરવા માટે મારું રિકમેન્ડેશન છે, ટેક પ્રોફેશનલ હેલ્પ. બિલકુલ સાચી વાત છે. જ્યોતિકભાઈ, એક બાબત એ પણ છે કે અત્યારના સમયમાં ચાલો બાળકોનું મેન્ટલ હેલ્થ અત્યારે તો શું છે શું નહીં એ જાણવું અત્યારે તો દરેક માતા પિતા માટે બહુ અઘરું બની ગયું છે. પણ તેની સાથે જ્યોતિકભાઈ એમ કહી શકાય ખરી કે ના, અત્યારે જો ધીરે ધીરે મેન્ટલ હેલ્થ શું છે, કેવી રીતે અત્યારે તો આ પરિસ્થિતિ થાય છે, એ બધું જો સમજાવવામાં આવે
હું એમ નથી કહેતો ને આપણે પ્રોફેશનલ જ કરી દેવા જોઈએ તેમ, ના, થોડું ઘણું પણ સમજાવવામાં આવે તો અત્યારે આ બધી પરિસ્થિતિ આપણે રોકી શકીએ છીએ. અને બીજો એક સવાલ એ પણ કે બાળકોના મનમાં જ્યારે આ પ્રકારના તણાવને બધું જ અત્યારે તો ચાલતું હતું એને રિલીઝ કરવા માટે પણ માતા પિતાએ શું કરવું એ બહુ જરૂરી છે. સૌથી પ્રથમ પહેલો જ સવાલ કે ચલો હું માનું છું કે આપણે આટલી બધી જનસંખ્યા છે, બધા જ લોકોને પ્રોફેશનલ હેલ્પ મળે કે નહીં એ આંકવું બહુ અશક્ય છે, પણ ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ પ્રોફેશનલ હેલ્પ. જો એ નથી મળી શકતી તો અત્યારે ઓલરેડી આપણે ગવર્મેન્ટે તો સ્કૂલની અંદર કાઉન્સિલર્સ રાખ્યા છે, કમ્પલસરી કાઉન્સિલર છે, સાયકોલોજીસ્ટ તો છે જ ત્યાં. તો બીજો આપણો સીધો અપ્રોચ ક્યાં થવો જોઈએ? બીજી વસ્તુ કે ભાઈ ધારો કે એ પણ નથી તો આપણે એડ્યુકેશન સિસ્ટમની અંદર જેમ આપણને ખબર છે કે તાવ આવે તો શું કરવાનું, જેમ આપણને ખબર છે કે વાગે તો શું કરવાનું, તો ફર્સ્ટ એડ એટલે માનસિક આરોગ્યનો જે પ્રાથમિક ઉપચાર છે, મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એડ, એ બધાને ભણાવવામાં આવે અને કમ્પલસરી એનો વિષય દાખલ કરવામાં આવે કે ભાઈ આ તો કરવું જ પડશે તો જ તમને ભાઈ એક્ઝામમાં પાસ તમે ગણાશો. એટલે જ્યાં સુધી એ ફરજિયાત કરવામાં ન આવે ત્યાં સુધી એ વસ્તુની મહત્વતા નથી હોતી. જેમ અને બીજી વસ્તુ કે એ પ્રાયોરિટી આપણે બાળપણથી ધીમે ધીમે નાખતા જઈએ. અને હું તો સ્કૂલ લેવલની વાત નથી કરતો યજ્ઞભાઈ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટ સ્કૂલ લેવલ, કોલેજ લેવલ, ઓફિસ લેવલ, બિઝનેસ લેવલ, બધી જ જગ્યાએ કે ભાઈ મહિને 1 કલાક એવો આપવાનો છે કે જેમાં માનસિક આરોગ્ય વિશેની વાત કરવાની છે, એના વિશે શું અપડેટ ચાલે છે, ટેકનિક્સ વિશે વાત કરવાની છે. અને બીજી વસ્તુ તમે જે વાત કરીએ કે ભાઈ બાળકો કેવી રીતના રિલીઝ કરી શકે, તો પહેલી વસ્તુ કે ભાઈ બાળક પાસેથી તમારે અપેક્ષાઓ અત્યારે એ જ રાખવાની છે કે તમારી સાથે આવીને બેસે 10 મિનિટ અને શું તમે તમારા મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર, ટીવી બધી વસ્તુ સાઈડમાં રાખી અને એને સાંભળવાની જરૂર છે. હું હંમેશા કહેતો હોઉં છું કે બાળકને તમે સાંભળો, એને સમજાવવાની જરૂર નથી. બાળકનું બ્રેન તમારા કરતા બહુ જ ફાસ્ટ દોડી રહ્યું છે પણ સાંભળવા માટે કોઈ જ વ્યક્તિ નથી. એટલે શું કરે છે કે એ બિલકુલ પોતાના મનમાં આવે છે પ્રમાણે વર્તન કરે છે અને ડિસિઝન લીધા કરે. એટલે ફર્સ્ટ એક્ટિવ લિસનિંગ, કોઈ પણ જાતનું જજમેન્ટ, કોઈ પણ જાતનું નિર્ણય લીધા વગર તમે શાંત મને સાંભળો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે તમારું બાળક જે છે એને એ ફેલ થાય છે કે પાસ થાય છે કે ગમે તે ગેરવર્તન કરે છે, તમે એને ઇન્સ્ટ્રક્શન્સ આપવાનું શરૂ ના કરી દો કે તારે આ કરવાનું છે, તારે આ નથી કરવાનું, અમે આવું કરતા હતા ને અમે આવું નથી કરતા ને અમે અમારો જમાનો આવો હતો ને. કારણ કે એ ઇન્સ્ટ્રક્શન્સ બાળકને તમારાથી દૂર મોકલી દે છે. એટલે બને એટલી ઓછી સલાહ, બને એટલી ઓછા ઇન્સ્ટ્રક્શન્સ. ત્રીજી વસ્તુ કે ભાઈ તમે જે સરખામણી તમારી જાત સાથે કરો છો અથવા તમારા ઘર્ષણોની ચર્ચા બાળક સામે કરો છો એ ન કરો. હું માનું છું કે દરેક હસબન્ડ વાઈફ વચ્ચે કંઈક ને કંઈક ઘર્ષણ હોય, મતભેદ હોય, મનભેદ હોય, પણ એવું જરૂરી નથી કે આપણે બાળકની હાજરીમાં એ કરીએ. એને માટે તમે જુદો એક સમય રાખો કે બાળક સ્કૂલે ગયું હોય, બાળક ટ્યુશનમાં ગયું હોય કે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં ગયું હોય ત્યારે એ તમે કરો, જેથી કરીને બાળકને ખ્યાલ આવે કે ભાઈ આ કોન્ફ્લિક્ટથી હું દૂર છું. અને પ્રોબ્લેમ સોલ્વિંગ શીખવાડવું જરૂરી છે કે સ્ટ્રેસ તો આવશે જ, સ્ટ્રેસ જીવનના ડગલે ને પગલે આવવાનું જ છે. બાળકને આપણે એવું ના કહી શકીએ કે ભાઈ જિંદગી સ્ટ્રેસ ફ્રી છે, પણ સ્ટ્રેસ આવે તો એને સોલ્વ કેવી રીતના કરવો, ડાયવર્ઝન થી નહીં પણ પોતાની જાત સાથે રહીને એ પ્રોબ્લેમ સોલ્વિંગ કેવી રીતના કરવું, એ સ્કિલ દરેક વાલીએ શીખવાની તાતી જરૂર છે. બિલકુલ સાચી વાત છે. પરિતાબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ. જ્યારે આ પ્રકારની જો રિલેશનશિપમાં કોઈક આવા સ્ટ્રેસ હોય કે કોઈ પણ મતભેદની અત્યારે તો બાબત જોવા મળતી હોય, નો ડાઉટ પ્રોફેશનલ સુધી જવું એ બહુ જરૂરી છે કારણ કે એક તમને સારામાં સારું સોલ્યુશન પણ આપે. પણ એક બેઝિક વસ્તુ છે કે જે અત્યારે તો ભૂલાઈ ગઈ છે અને એ છે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન ગેપ જે વધતો હોય છે ને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો એવું લાગે છે કે હેલ્ધી રિલેશનશિપ માટે એક આ બેઝિક વસ્તુ છે કે ના કમ્યુનિકેશન એક પ્રોપર હોવું એ બહુ જરૂરી છે. જો એ પ્રોપર હશે તો અત્યારે તમને દરેક વાતનું સોલ્યુશન પણ મળશે. કરેક્ટ વાત છે યાજ્ઞિકભાઈ, કમ્યુનિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કમ્યુનિકેશન એટલે શું? તો હું સાંભળી રહી છું સમજવા માટે અને હું બોલી રહી છું સમજાવવા માટે. આનું જે ઓપોઝિટ છે કે આઈ સ્પીક ટુ બી અન્ડરસ્ટુડ, આઈ લિસન ટુ અન્ડરસ્ટેન્ડ. સામેવાળું જ્યારે બોલે છે આપણે એને જવાબ આપવા માટે સાંભળીએ છીએ, સમજવા માટે નથી સાંભળતું. તો જેમ ડૉક્ટર જ્યોતિકે કીધું કે પહેલાં સાંભળો, એ કંઈ બોલી રહ્યું છે, એ પોતાની
પોતાના પ્રોબ્લેમ્સને વ્યક્ત કરી રહ્યું છે તો સાંભળો તો ખરા, સમજો તો ખરા. સીધું જ આપણે સમજાવવા માંડીએ છીએ કે તું સમજ, આ છે તે છે. એટલે આ જે કમ્યુનિકેશન છે એ ત્યાં જ ફ્લોટ થઈ જાય છે, એ કામ જ નહીં કરે. માણસને લાગે કે હા કમ્યુનિકેશન કર્યું, મેં તો એને કીધું કે જો આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, પણ તમે એને સાંભળ્યું, તમે એને સમજ્યું? તો કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે. તો હવે શું કરવું જોઈએ? સૌથી પહેલાં સાંભળતા શીખો. ખાલી સમજાવતા નહીં, સાંભળતા પણ શીખો. જો કમ્યુનિકેશન શીખવું હોય તો સાંભળતા શીખો અને સાંભળીને સમજાવો. એ કમ્યુનિકેશનનો મૂળ આધાર છે. બીજું, તમે શું વિચારો છો, તમારી સાથે કનેક્ટેડ રહો. જો તમે કોઈ વ્યક્તિને બીજી વખત પૂછશો ને કે તે શું કીધું, શું મતલબ છે આનો, તો મેજોરિટી માણસો તમને એનો જવાબ જ નહીં આપી શકે. કારણ કે લોકો ખાલી બોલવા માટે બોલે છે, બોલાઈ ગયું, ખબર જ નથી કે શું કામ બોલ્યું, કેમ બોલ્યું. તો સાંભળો, તમે તમારી જાતને પણ સાંભળો કે તમે શું બોલી રહ્યા છો, શું કામ બોલી રહ્યા છો, શું સમજાવવા માંગી રહ્યા છો, શું સામેવાળાને કહેવા માંગી રહ્યા છો. કમ્યુનિકેશનનું બેઝિક નીડ જે છે આ છે કે સ્પીક ટુ બી અન્ડરસ્ટુડ, લિસન ટુ અન્ડરસ્ટેન્ડ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હરિતાબેન અને જ્યોતિકભાઈ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, બહુ જ સરસ વાત કહી છે કે બી એ ગુડ લિસનર. સાંભળતા શીખો તો પછી કમ્યુનિકેશન પણ સારું કરતા શીખશો અને સાથે સાથે તમારા બાળકને અત્યારે તો સમજતા પણ શીખો. તમારા બાળકને શું જોઈએ છે, ક્યાં કઈ સિચ્યુએશનમાં છે, એના ફેસ એક્સપ્રેશન ઉપરથી પણ આપણે થોડુંક સમજી શકીએ છીએ. તો એ સમજતા શીખો અને મહેરબાની કરીને ત્યારે આ પ્રકારનું સ્ટ્રેસની બાબત હોય એ ઘર સુધી ના લઈ જાઓ. જે હોય, જે જગ્યા હોય ત્યાં તરત તો સોલ્યુશન લાવવાનો એક પ્રયત્ન કરો. અને દરેક બાબતનું સોલ્યુશન છે, નથી એવું નથી. એટલે મહેરબાની કરીને કોઈ નેગેટિવ વસ્તુ વિચારે કરતાં પોઝિટિવ વિચારજો. અને એક વાત યાદ રાખજો કે આપણી સ્ટોરીનો એન્ડ આપણે આપણી જાતે લખવાનો છે અને એ સારામાં સારો હોય એ લખવાની જવાબદારી પણ આપણી પોતાની છે. એટલે મહેરબાની કરીને એ બાબતે પણ વિચારજો. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.